વ્રત કે ઉપવાસમાં સૌથી વધારે ખવાતી એવી સાબુદાણાની ખીચડી નાના મોટા સૌની પસંદ છે. અને આ ખીચડી ગમે ત્યારે આપો ને ત્યારે પણ ભાવે. અને આ ખીચડીને હું એક નવા ટેસ્ટ સાથે બનાવવાની છું. આ ખીચડીને આપણે એક નવા સ્વરૂપમાં બનાવીશું. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે ચાલો શરૂ કરીએ. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ સાબુદાણા લીધા છે. તો અહીં સાબુદાણાને આપણે 2 થી 3 વખત પાણીથી સારી રીતે ધોઈ નાખવાના છે, કે જેથી એની ઉપર જે વ્હાઈટ સ્ટાર્ચનો ભાગ હોય છે એ બધો નીકળી જાય. તો આ રીતે 2 થી 3 વખત આપણે એને સારી રીતે પાણીથી ધોઈ દઈશું. અને જેટલું સાબુદાણા લીધા છે એનાથી અડધું એટલે કે 1/4 કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને એને 2 થી 3 કલાક માટે પલાળવા દઈશું. હવે અહીંયા આપણે અડધી વાટકી જેટલા સિંગદાણા શેકીને લીધા છે અને એને આ રીતે રૂમાલમાં આપણે બધા જ ફોતરા નીકાળી લઈશું. તમે આ રીતે કરશો ને તો તમારા ફોતરા ઇઝીલી નીકળી જશે. તો હવે આ ફોતરા નીકળી ગયા છે તો આપણે એને ચાળણીથી આ રીતે ચારી લઈશું, એટલે બધા જ ફોતરા નીકળી જશે અને એકદમ સરસ દાણા આપણા તૈયાર થઈ જશે. તો આ સિંગદાણાના ફોતરા નીકળી ગયા છે તો એને હવે આપણે અધકચરા વાટી લઈશું. તો આ રીતે આપણે એકદમ સરસ અધકચરા વાટી લીધા છે અને ડીશમાં સાઈડમાં રાખીશું. હવે અહીંયા ગેસ ચાલુ કરીશું અને એક વાસણ મોટું લઈશું કે જેમાં સ્ટીમ થાય. તો અહીંયા હું પાણી ગરમ કરવા મૂકું છું એક મોટા વાસણમાં. હવે પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે સાબુદાણા ચેક કરી લઈએ. તો 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે. તો સાબુદાણા છેક અંદર સુધી પલળી ગયા છે અને એકદમ સરસ ફૂલી પણ ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કે નીચે પણ પાણી નથી રહ્યું. તો હવે આ સાબુદાણાની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી કે તેલ એડ કરીશું. ત્યાર પછી જે આપણે કાણાવાળી ચાળણી આવે છે એ લઈશું અને એને તેલથી ગ્રીસ કરી લઈશું. અને એની અંદર આપણે બધા સાબુદાણા એડ કરી લેવાના છે. અને હવે એને આપણે 2 થી 5 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો 2 મિનિટ થાય ને ત્યારે આપણે ફરીથી ચેક કરીશું અને થોડું સાબુદાણાને ઉપર નીચે કરશું એટલે બધી બાજુથી સરખા સ્ટીમ થઈ જાય. તો એને ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી બીજું 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો આમ કરતાં લગભગ 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે આ ગરમ સાબુદાણાને આપણે એક બાઉલની અંદર નીકાળી લેવાના છે. હવે અહીંયા એક ખરો ટેસ્ટ છે. તો અહીંયા આપણે સાબુદાણાની અંદર જે આપણે સિંગદાણા વાટીને ક્રશ કરીને રાખ્યા હતા ને એ એડ કરશું અને મિક્સ કરશું. તમે જેમ જેમ મિક્સ કરશો ને તેમ આપણો સાબુદાણાનો દાણો એકદમ સરસ છૂટો છૂટો પડશે. તો તમને દેખાય છે ને એકદમ સરસ એ ખીલેલા આપણા સાબુદાણા દેખાય છે. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, 1 ટીસ્પૂન કારા મરી પાવડર, 1 ટીસ્પૂન જીરાનો પાવડર લીધો છે અને અહીંયા તીખાસ માટે મેં લીલા મરચાં લીધા છે. અને 1 નંગ બટાકાને આ રીતે આપણે કટ કરીને લીધું છે અને બાફેલું છે. એની અંદર આપણે થોડા દાડમના દાણા અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લઈશું અને કોથમીરથી ગાર્નિશ. અને ત્યાર પછી 1 ચમચી ખાંડ લઉં છું. મને અહીંયા થોડી સાબુદાણાની ખીચડી ખાટી, મીઠી અને ગળી હોય ને એવી ખૂબ જ ભાવે છે. તો અમારા ઘરમાં બધાને આ રીતની ભાવે છે તો હું અહીંયા ખાંડ એડ કરું છું. જો તમને ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને જો તમે વ્રતમાં લાલ મરચું ખાતા હોય તો એ પણ તમે એડ કરી શકો છો. તો એકદમ સરસ ટેસ્ટી, ટેંગી અને ઘરમાં તમારી જોડે જો ફરાળી ચેવડો હોય તો એનાથી ગાર્નિશ કરી અને તમે સર્વ કરી શકો છો. તો એકદમ આ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ છુટ્ટી ફરાળી ખીચડી સાબુદાણાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવી આ રેસીપી લાગી જરૂરથી કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.